ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોની? સારું છે ને? જય હનુમાન દાદા. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે મોટામાં મોટી તેરસ, જે હું માનું છું ને તે તેરસના દિવસે તમને તો ખબર જ છે કે આપણે ખીર ને નાળિયેર વધેરવી છે, એટલે દાદાને ખીર ને નાળિયેરનો જુવાર કરી દેવી. જો મિત્રો, અમે આવી ગયા છીએ અમારા દાદાના ઘરે ગાડી ચાલુ કરવા. કેદુની ગાડી ચાલુ નથી કરીને એટલે મેં કીધું હાલો પેલા ગાડી સ્ટાર્ટ કરી દેવી. પ્રદીપ વર્તન આવ્યો છે. આજે કંઈક જવાનો પ્રોગ્રામ બનાવશું, પણ હવે ક્યાં જવી ને એ હજી નક્કી નથી. જેવી એટલે તમને કહીશું કે આ ઠેકાણે જવાનું. હજી નક્કી નથી થયું ક્યાં જવાનું, તો આમથી આમ ઘુમાડવા માંડ્યો છે. ગાડી મેં કીધું સ્ટાર્ટ કરીને જોઈ લેવી. ગાડીનું અંદરનું ઇન્ટિરિયર તમને દેખાડું. જો અંદરનું કાંક લુક આવું છે અમારી ગાડી. આવું લુક અંદરનું છે અને પાછળનું લુક આવું છે. આવી ગાડી છે અમારી, નાની નાજુક, નાનું ફેમિલી અને નાની ગાડી. જો અમારા દાદાના ઘરે લીંબુડી છે ને લીંબુ નકરા આવી ગયા છે. જો તારમાં એમ થાય કે લાઈને એક બે તોડી લઉં. નકરા લીંબુ છે. જો આખી લીંબુડી ભરી છે. એક નંબર. સ્ટાર્ટિંગ કરવી છે. પ્રદીપભાઈ ગાડીમાં બે છે. ગાડીમાં હાલો બેસી જાઓ. આઈને કે ડ્રાઇવિંગ સાઈડ ઉપર જોજો હમણાં. હે તારે તો કોઈ નહીં. જોજો હમણાં ડ્રાઇવિંગ સાઈડ ઉપર બેસી જાય છે હમણાં. જો હજી સ્ટાર્ટિંગ કરવાનો છે. જો લીવર અડતો ને કે તું ક્યાં નું ક્યાં જવા દે. લીવર આઈને કે લીવર. હા ઈ જોજો. બસ બસ કરવા માંડ્યો. ગાડીમાં બે એને મજા આવે, પણ જે ગાડી આંકતા હોય એને ખબર પડે કે ગાડી આંકે ન આંકે. ગેરંટી કીધું. મિત્રો, આપણે આવી ગયા છે પાંજરાપોળે ફાઇનલી. ને અહીંયા કણે ગાડીઓનું કામ ચાલુ છે. એક ગાડી નીણ આવે છે, એક ખારીઓ આવે છે, એવું બધું અહીંયા રાખે છે. આપણે હવે એને પહોંચવા આવી જઈએ. અમારું પાંજરાપોળ પાળિયાદ કેવું છે. જો લીલી નીણ નાખવામાં આવી છે ઢેર ગાયોને બધાની. પ્રદીપભાઈ ગાડી લઈને ઉભા રહી ગયા છે. હાઈલાઈન ક્યાં લોડર છે. જીવ દયા આપણે અત્યારે ને પહોંચ પાડી નાખ્યું. જો મિત્રો, પાંજરાપોળમાં કેટલી બધી ગાયો છે. તમને ગાયોના દર્શન કરવાનો લાવો મળી શકે છે. અમે તો દર તેરસે ગાયોના દર્શન કરવા જઈએ છીએ. તમે પણ જરૂરથી પધારજો. જો પ્રદીપ કેવો દાંત કાઢે છે એમાંથી. આવું છે વાતાવરણ તો પાંજરાપોળ. અહીંયા આવીને મનની એવી શાંતિ થાય ને, બસ એમ થાય કે અહીંયા લાઈને ઘડી કલાક બેસી રહી. બહુ મજા આવે પાંજરાપોળમાં. આજે એમાંય તે પ્રદીપ આવ્યો છે. જો બંને પહોંચ ફાડી નાખી છે. આજે છે ને મોટી તેરસના હિસાબે મેં ડબલ પહોંચ ફાડી છે. એટલે આપણે દર તેરસે 500ની પહોંચ ફાડતા હતા, એની જગ્યાએ આ ફેર 1000 રૂપિયા પૂરાની પહોંચ ફાડી નાખી છે. જો 1000 રૂપિયા પૂરા, કારણ કે મોટી તેરસ છે એટલા માટે અમે ડબલ પહોંચ પાડી છે. જો મિત્રો, હવે અમે ફાઇનલી નીકળી ગયા છીએ. ક્યાંક ફરવા જાય છે. ક્યાં જવી ખબર નથી. આ પદ્યો કહે ક્યાંક જવાનું. ક્યાં જવાનું? સતરંગ. હે સતરંગ જવું છે? તો હાલો સતરંગ. અત્યારે સતરંગ પર રવાના થાય છે. પછી આગળ હવે ક્યાં જવી ખબર નહીં. સતરંગ થી જોઈ છે આગળ હવે કિનકા જવાનું પડતી પછી મને નથી ખબર. આ વિડીયો આરતી જોઈશે તો આરતી શું કહેશે? કાંઈ નહીં, ખારી થાય છે. બીજું કેમ ખારી હું લેવા થાય? ખારી હું લેવા થાય? હે કેતો ખરો? એ કેતો નહીં કઈ. ગમે એમ હોય, હું થયું એ નહીં. એ બધા દાદા આયા નહીં કા પતિ
બા ને દાદા તો નો આવે, ક્યારેક ક્યારેક રિહાઈ જાય, ગમે એમ હોય, હું વાંધો હોય. જો મિત્રો ગેસ પુરાવા આપણે હે ને વિછાના પેટ્રોલ પંપે આવી ગયા છે. વિછાના પેટ્રોલ પંપ છે. ગેસ પુરાઈ જાય અને એવડા પ્રદીપ ને એના કાકી ભાઈ અમે નાસ્તો કરવા ઉભા રહી ગયા છે. પુરાવા આવી ગયો છે. ગેસ ચાલુ છે, બંને બાજુ ગેસ કામ ચાલુ છે. ઓલી બાજુ પણ ઈકાનું કામ ચાલુ છે અને આ બાજુ પણ ઈકાનું કામ ચાલુ છે. રહ પીવો ઉભો રહી ગયો છે, પોતે રહ પીવાનો છે. એટલા બધા પડીકા લઈ લીધા, જો હું લેવાનું બોલ બોલ ફટાફટ. દુકાને થી હું દુકાને થી જો અમારા હાટુ રસ નીકળે છે, મેં રસ પીવા બી ઉભા રહી ગયા છે. લોટો તાર પીવાનો લઈ લઈએ. તાર નથી કેમ દુકાન કઈ સોડા લઈ? જીરા. હા સોડા તો પીવાય જ. એક જીરા મસાલા લેતો ય, જીરા મસાલા ઓલા જીરા મસાલા દાવત એને જીરા મસાલા પીવી છે અને અમે તો રસ પીશું. પીવા મળ્યો મેં લોટો આખો પી જાય હમણાં આખે આખો. ની સોડા પીવા મળે. હા મસ્ત છે. ફળી નો મજા આવે, એમના મજા આવે. તો રબ પીને હાલતા થઈ ગયા છે. એને જો 2 લોટા પી ગયો અંદર બેઠો બેઠો. ખોટું ન બોલો કાકા. તો કેટલા પીધા? એક જ પીધો. 2 પીધા તો એક તમે પીધો. હા પણ 2 પીધા ને કુલ. 2 નું થઈ ગયો, કઈ મન નામ નો થયો. પૈસા કોને દીધા? તમે. ખાલી લોટા ના થયો. તો ભાગના કોને દીધા? એ તો ચોખટ પાડ. તમે. ભાગના કયા? ભાગના મેં જ દીધા. ભાગના મેં દીધા. ક્યાંય નહીં દીધા હવે. તો ખાના મના બેસો. ઓજી ક્યાં વિચ્યા? ક્યાં પહોંચ્યા? વિચ્યા. વિછ્યા પહોંચી ગયા છે હવે. વિછ્યાથી સતરંગ તરફ પ્રયાણ કરવાના છે. સતરંગ તરફ અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો જો વિછ્યાના આવી ગયા. વિછ્યા રોડ ઉપર એન્ટ્રી કરી નાખી છે પૂરેપૂરી. હજી વિછ્યા રોડ ગોળા વેચાય છે કેટલા ઉપર છે ને. વિછ્યાનો નજારો જો આ પુલ બની ગયો. જાવડા આ બજાર છે. પેલા આ પુલ નતો, હવે આ પુલ બની ગયો એટલે હવે ટ્રાફિક આવે એટલે આવો ઓછું થઈ ગયો. 2 ભાગ થઈ ગયા. દુકાનું કાંઈ નથી રહ્યું. જો કેવો સર્કલ થઈ ગયું. નજારો એક નંબર છે હો બાકી. પેલા હું આઈટીઆઈ આવતો ને હવે કાંઈ હતું નહીં. જો મિત્રો ફાઇનલી અમે સતરંગ ધામ છે ને અમરાપુર પાસે ત્યાં જાવી છે અને ફાઇનલ આવી ગયું છે સતરંગ ધામ મંદિર. જોઈ લો એ સામે ત્યાં આવ્યું ટકે કે આ મંદિર છે સતરંગ ધામ. ઓહો કેટલું બની ગયું. સુધારો કેટલો થઈ ગયો કા પ્રદીપ? હા સોનાર પેનલ સોલાર પેનલ બધે રમકડા વાળા બેઠા હોય. એવો મેળો હોય ને બધે ભરાતો હોય. દર બીજ ને દે છે. દર બીજ ને પગ મૂકવા થઈ ગયો. જો સતરંગ ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે બધા. દાયણી કાકો ભત્રીજો અને એને અને એની કાકી એમ કયો ને. એના કાકી. ક્યાં ગાડી પાર્ક? કઈ બૂટ ચંપલ આયા ને જગ્યા જ ન હોય. મેં સતરંગ પહોંચી ગયા છે, દર્શન કરી લેવી
રામદેવ પીરના બાપુ તો છે નહીં બાપુ, કારણ કે અમને હામા મળ્યા, અમે જયારે આયા ને ત્યારે જ બાપુ હામા મળ્યા. સગન ન થયા કે એટલે જો કે એમને દર્શન તો થઈ જ ગયા છે, એટલે હવે અહીંયા કણે ઠાકરના દર્શન કરી લેવી અને પછી જઈશું આપણે કડુકા. જો ફાઇનલી અમે જો ઠાકરના દર્શન કરી નાખી. સતરંગ ધામ છે જો ફાઇનલી મેં ઠાકરના દર્શન કરી નાખ્યું છે. તો કંઈ નહીં, આ શૂટિંગ લે છે વિડીયોનું અને અમે બે ઠાકરના દર્શન કરી લેવી. જો મિત્રો બાપુ તો છે ને, એટલે બાપુની ગાદી છે તે એનું આસન છે, ત્યાં આપણે દર્શન કરી લેવી. જો અહીંયા હરિબાપુનું આસન છે, અહીંયા ખુદ બાપુ બિરાજમાન બેઠા હોય છે, કારણ કે આજે તો તે બહારગામ ગયા છે, એટલા માટે એમ છે ને શાંતિથી બંને માણા દર્શન કરી લેવી, કારણ કે બાપુ અમને હામાં જ મળ્યા હતા. જો કે બાપુના દર્શન થઈ જ ગયા છે અમને, પણ છતાં પણ આપણે એમના આસનને દર્શન કરી લેવી. જો ઠાકર મંદિર તમને કેવું લાગે છે તો કોમેન્ટમાં જરૂર લખજો. આ ઠાકર મંદિર છે, જો અહીંયા પારણા વતન છે, કારણ કે ઘણી બધી માનતાઓ આવતી હોય એટલે લોકો પારણા મૂકવા આવતા હોય અહીંયા ગણે. અને જો આ ખુદ અલગ ધણી ઠાકરનું મંદિર છે, અલગ ધણી જે રામદેવ પીર બાપા છે ને એનું મંદિર છે. જો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો, દર્શનનો લાવો લીજો, તમને અદ્ભુત શાંતિ થશે. પ્રસાદી પણ સાકરની છે, દાળ છે, દાળિયા છે. મેં પ્રસાદી ઠાકરની લઈ લીધી અને મંદિરનો મોહિનો કરી લેવી. આવી રીતે આવું મંદિર છે સતરંગ, જે ઠાકરનું મંદિર છે. ફાઇનલી જો અમે દર્શન કરી લીધા હે, અમે એને પ્રદીપ ને એના કાકી હતા એની પ્રસાદી લઈ લીધી. જો પ્રસાદી ઠાકરની પ્રસાદી મળે છે આપણને. છોકરા છોકરીઓ છોકરા બે ના બોલા અંદર દેખાડવાનું કેટલા બધા ઘોડિયા. બધા એના ઘરે પારણા બાંધ્યા હોય ને એના માટે છે, કારણ કે એમના માનતાના પારણા આવ્યા હોય. પ્રસાદી બહુ સારી. અહીંયા પ્રસાદી ખીર હોય. જો મિત્રો બાપુના તો દર્શન ન થયા, પણ અહીંયા છે ને બા બેઠા છે, તો હાલો આપણે બાના તો દર્શન કરી લેવી. જો કે બાપુના દર્શન અમે આવતા ને ત્યારે અમને સામા મળ્યા હતા ગાડી લઈ, એટલે ત્યાં થઈ ગયા. હવે અહીંયા બાના દર્શન કરી લેવી, બહારે થોડીક વાતો કરી લેવી. ભાઈ કીધું કે બેહો બેહો. જો આ છે હોલ છે, અહીંયા જ્યારે કોઈ પણ કાર્યક્રમ અથવા કોઈ પણ સપ્તાહ કે એવું હોય ને ત્યારે અહીંયા ઘણી ફંક્શન રાખવામાં આવે છે. જોઈ લો પ્રદીપ બે ગયો છે ફંક્શન. બાકી તો જો અમારે આવો નજારો છે સતરંગનો. એટલે ભૂમિ સામે બેહી ગઈ છે, એ જો વાતું કરવા માંડી છે. ઈ હે અમારા એક ઘોડીનું અશ્વમેઘનું કાક છે વતન, ઘોડિયું વતન છે. જોવો તો કેવી મસ્ત મસ્ત ઘોડિયું છે, 3-4 ઘોડિયું છે. કેવી પ્રદીપ ઘોડી? ઘોડી એક આ હારી એક રોજ નાની ઘોડી. બે મેગી લાય આપણે ઘોડી ભાઈ હારો મારતા. ઘોડિયા નહીં આવડે હવે શેરું શેરું બે મેગી લાય હારો મારતા. સબ સાત હાલે છે, ગૌશાળા જેવું છે. કે મારે સુધી ઉતારું તમારે એવું બધું છે. ઘોડી, નાના નાના વાછડા, નાના નાના વાછડા. જો રમવા માંડ્યો, જો બધું ડાયરે રમવા માંડ્યો. ઘોડી અશ્વ છે.
તો હવે અમે હે ને પાછા નાના નાના શોર્ટ વિડીયો અહીંયા થોડાક બનાવી લેવી અમે બે એટલે થોડા ઘણા અપલોડ કરી નાખી. કે શોર્ટ વિડિયો ન કહેવાય, રીલ્સ શૂટ કરવાની. નહીં રીલ્સ નહીં, શોર્ટ વિડીયો. રીલ્સ નહીં, રીલ્સ અલગ છે ને શોર્ટ વિડીયો અલગ છે. અમારે તો પ્રદીપભાઈ દે હે ને નાના વિડીયો બનાવવા માંડ્યો હે હળવે અને એને શોર્ટ વિડીયો થોડાક એડિટિંગ કરી નાખ્યા અને પછી જાવી આવડે ત્યાં જોઈને પછી તું કીજે ત્યાં શું છે બે ગયા છે થોડા ઘણા ફાટલી નોટ મન પકડાઈ ગઈ. કઈ ફાટલી કઈ મેં તને આ જો ટેપ પટ્ટી વાળી. ઈ બાય દીદી બોલ તને બાય બાર નામ દો. બાય નોટ બાય દીદી ને તમારે બદલાવે. બાય નોટ આવી તો કે ફાટલી નોટ આવી બાજે જાય એટલે આમથી આમ કર્યા રાખે છે. હવે બહુ ફોટા ને એવું રીલ્સ ને ઉતારી લીધું છે તો હવે આપણે જાવી છે એવી કડુકા તરફ રવાના થવી છે એવી કડુકા હું છે મને કયો તો ખરા. સરપ્રાઈઝ છે ત્યાં જઈને આપણે કહીશું કડુકા કાલ કેમ મેં એમ મંદિર કીધું ને કે જવાનું છે, મને ના પાડી. માં હાંજે મારું મૂડ બગાડ નાખ્યું. જવું છે ને હા લખણ ફોટો આજ કે ક્યાં આઈ ભાઈ ગયા? ક્યાં ભાઈ ગયા? આવવાનું નથી આપણે હાલો હવે ક્યાં ઘર આવું છે કે નથી થવાનું આવવાનું તો હાલો બેસી જાવ હાલો આપણે બેસી જઈએ. ફાઇનલી અમે હવે સતરંગ થી આવી છે એવી કડુકા સતરંગ દર્શન કરી લીધા, થોડા ઘણા ફોટા પાડી લીધા, રીલ્સ ઉતારી લીધી અને આની અહીંયા બેઠવાની એને મસ્તી કરી લીધી. ફૂલ જોરમાં મસ્તી કરી છે એને આજ. પ્રદીપ તને ખબર છે કડુકા શું છે? ના મને નથી ખબર. તો તમને ખબર હોય ને તો તમે કોમેન્ટમાં લખજો, નકર હું ત્યાં જઈને તમને કહીશ કડુકા કેનું મંદિર છે અને ત્યાં લાઈવ દર્શન થાય છે, લાઈવ ભગવાન. ભોળાનાથનું મંદિર છે. તમે ત્યાં જાઓ એટલે પછી તમને ખબર પડશે. ભોળાનાથનું જો ગાડી રવાના થઈ ગઈ છે હળવે હળવે. ખાડા ખીચર વાળો રસ્તો છે, જો તમને દેખાડું. જંગલનો રસ્તો હોય ને એવો રસ્તો છે. પ્રદીપ એ કહાણી કેવો રસ્તો છે, આવા રસ્તામાં લાયા છે પ્રદીપ. આપણે પ્રદીપ લાયો, આપણે નથી આયા. કેવો રસ્તો છે એવો સુમસાન. તમને જવાબ એ ખોટું ન બોલાયો કાકા. તમે આખો હું ને આખો. બરોબર. અહીંથી સીધા નીકળશું આપણે અમરાપુર થી સીધું લાલાવદર નહીં ઈંગોળગઢ થી ના. હું આઈન પાઈન નથી તો મને ખબર છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જાવ. ના પણ કેટલી દેખાતો હવે જો રોડે ચડી ગયા છે એવી અને ઈંગોળગઢ નો ઢાળ આવ્યો છે. આ તમને દેખાય નહીં, મોટો ગઢ છે ઈંગોળગઢ ના ઢાળ. તો મિત્રો આ ઈંગોળગઢ નો ઢાળ આપણે કહેતા નહીં આવડો આટલો મોટો ચડા હેડા. પ્રદીપ ઈંગોળગઢ નો ઢાળ આવ્યો જોતો. ચોથા ગેરમાં ચડાવવાની છે ગાડીને. આપણે ચડી જાય છે લગભગ નહીં ચડે. જંગલ વિસ્તાર જેવું લાગે કને. ગઢ છે મોટો, જો ઉપર જોયા રેખું છે સારું મસ્ત. ત્યાં જવાનું છે. ત્યાં નથી જવાનું અત્યારે, મોડું થઈ જાય ને જઈ હાઈવે છે ને. થોડો મોટો છે ઢાળ. આ ખટારા અહીંયા બહુ ઓછા ચડી શકે, ચડે પણ પેલા ગેરમાં ચડી શકે. વજન વાળા ન સડી. આપણે ચોથા ગેરમાં ટોપે ચડાવી દેવાની ગાડી કરી દે. ઉપર આવતા શેઠ કેવર આવે થોડો. જો આ ઈંગળગઢ નો ઢાળ ચડી ગયા. હવે ઉતરવાનો. હવે પછી ફાઇનલી અમે હે ને કેટલા મંદિરે પહોંચી ગયા છે કડુકા. જો દાદાના લાઈવ દર્શન કરવાના છે, અને પણ દાદાના લાઈવ દર્શન કરવાના છે. હોય જ તે સાચું મન હોય તો તમને દર્શન થાય. મેં તો એકદાન કર્યા હતા દર્શન લાઈવ. સુધી વાલ્યો છે આગળ બોટલ લઈને. આપણે તે અંદર મંદિર તરફ જઈશું, લાઈવ દર્શન વતન કરીશું. દાદાનું મંદિર કડુકા ધામ. જો છે કડુકા ધામ મંદિર, લાઈવ દર્શન કરવાનું.
જો દાદાના દર્શન લાઈવ કરવાના છે. પ્રદીપ છે ને ગરબીતીનો ધૂપ દઈ દે પછી આપણે તમને દેખાડવી કે દાદાના લાઈવ દર્શન. તમે પણ સીધા વિડીયો જોઈને પણ લાઈવ દર્શન કરી શકશો દાદાના. જો એ જો અહીંયા કેટલા આપા છે તમને વિડીયોમાં દેખાય છે. જો કેટલા આપા દેખાય છે તમને આ વિડીયોમાં. મંદિરમાં છે અહીંયા વતન છે અને ખૂણામાં બેઠા બેઠા છે ને વિડીયોમાં તમને દેખાય છે ચોખા. જો અહીંયા કણે ચોખ્ખા એટલે ચોખ્ખા દર્શન થશે તમને. અહીંયા કણે લાઈવ દર્શન છે જોઈજો. તો આ દીવાની પાછળ જ છે. લાઈવ દર્શન કરી લીધા જો હમણાં દીવાની પાછળ જ નીકળશે જો. ભૂમિકાએ તે એના પપ્પાને લાઈવ દર્શન કરાવે છે. હું ને પ્રદીપ બે શૂટિંગમાં લેવી છે. તો જો આપણા સબસ્ક્રાઈબરોને વતન લાઈવ દર્શન જો તમે જો એટલા આભાર હે. લાઈવ દર્શન કરી લો. આ મંદિરમાં હે ને તમે આ ખૂણેથી ઓલા ખૂણે ગમે ત્યાં કેટલા દાદા હોય જ તે. તમે ગમે ત્યારે આવો ને એટલે તમને પણ દર્શન થશે જ તે. એટલે એકદમ અચૂકથી પધારજો. કડુકા 10 દણ પહેલા ને હિંગોળગઢ પછી આવે છે. લાલાવદરથી વળી જવાનું આવે છે. ત્યાં કણે ઘણા બધા છે. કેટલા ભાઈ એવું નથી કે એક જ દાદા છે. 7-8 દાદાના દર્શન છે. તો બધા પોતાને ઉપાડે છે. આપણે મેં કીધું શૂટિંગ લઈ લેવી કે આપણા સબસ્ક્રાઈબરો વતન દર્શન કરી શકે દાદાના. આપણા સબસ્ક્રાઈબરો ઘણા થઈ ગયા છે. એવું લાગ્યું તમને કડુકા ધામ છે ને કેટલા આપવાનું ધામ છે. આ રસોડું છે. એ જમવાની પ્રસાદી ચાલુ જ હોય છે 24 કલાક. કેટલા આપા બંને બેઠા છે ને ઈ અંદર દર્શન કરાવવા ગઈ છે. બધી એને દાદાની ફોટા ને વસ્તુ ને એવું બધું મળે છે. જો આવો દડો લીધો ખબર છે એક આવડિયા મંદિર હાટું લીધી કેટલા આપવાની નિશાની ફોટો છે. જેવી નથી જાડી છે. ઈ ખરીદી થોડી થોડી કરે છે. હું ખરીદી કરે મેં તો આ ખરીદી કરી આવી છે ઓલી નથી. તો આપણને ન દેખાય ને ઓલા દાદાએ કીધું જો હાલા. હા ઈ ઓલા પણ ને કે આપણે ના દુખા. એટલે જ મેં તને કીધું કે આપણે પણ સામે હુતા તા ની જોતા. પગ ધ્યાન રાખજે પગમાં ન આવી. હવે અમે જ આવી છે પાછા રિટર્ન થઈ ગયા છે. આની ગદા લીધી છે અને એમ પકડીને તે મૂકી દીધા અંદર. વજન વાળી કેટલી છે આમ જો એવું છે. વજનમાં હવે અમે જ આવી. હવે ક્યાં જવાનું? હવે આપણને બરો લે કે ચોટીલા કેટલું થાય ખબર છે? મેં બોટલ ભરી ને. હા ભાઈ હવે જોઈ છે ક્યાં જાવી છે. અહીંયા તો કઈ હું આવું ક્યારનો અણી કાઢસ તું મારી. આવાજો ને આવા જો કરતો બસ 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 શાંતિ રાખ. આ અણી કાઢવા આવ્યો ગાડીમાં બેઠો બેઠો. કેટલા આપાના દર્શન કેવા કર્યા તે? કેટલા તે જોયા દર્શન? એક તો જો બે બાજુ હતા, પછી દરવાજા પાસે કાયલા જતા, એક પટારો હતો એ નીચે હતા, એક તો હિંડોળ હતો ને ત્યાં હતા. બહુ મજા આવી. ક્યારેક આવું તમારે. ઓલા ભાઈએ કેવા લઈ લીધા કા ગોદડીમાં? હા તરત એમને નો કાંઈ કરે કા આપણને બીક લાગે. બીક તો લાગે પણ દાદા કઈ કરે જ નહીં. બધા ના દાદા આપા કેવાય. આપા કેટલા આપા કેવાય? શું કેવાય કેટલા આપા? કોઈ નું પાણી પાણી પી લીધું છે. હવે જાય છે અમે ક્યાં ગણે ક્યાં જાય છે? કે હે ભૂખ લાગી છે. ઘેલા સોમનાથ જાય છે. ઘેલા સોમનાથ ભૂખ તો લાગી છે પણ હવે શું કરવું? હવે ક્યાં જમવા જવું ને એમ વિચાર કરું. ક્યાં જઈશું જમવા બોલો? ઘેલા સોમનાથ પ્રસાદી લઈ લઈશું. ના ના નથી આપતા કદાચ. આપે જ છે લે ખબર જ નહીં લે લઈ જવાની છે ને. અરે આ હોઈ ગયો કેમ પછી થાકી ગયો? હવે તો ઘેલા સોમનાથ આવી ગયું છે. હવે તો શું કરવાનું છે? એક ટાણાનું બોલો.
એકટાણું કરી જ લેવાનું. કેમ શાક સાપડી નો પ્રોગ્રામ તારે એને ધરાઈ જશે. હાલો તો તારે નથી કરવાનું ને એકટાણું તો સારું હાલો જો ગેલા સોમના જો પરસાદી નો મેળ આવી જાય તો ને એકટાણું કરી નાખશું ફાઇનલી આવી ગયું છે ગેલા સોમનાથ જો મંદિર તરબૂચ બેસાય કેવા તરબૂચ લેવા આ તો આપણે ઊંધા આવ્યું. કેમ એક ઊંધા પેલા ઓલું આવશે ફૂલ પછી આવશે. તમે આયા હતા ને તાર આમ થઈને આયા હતા. તમે આમ આવ્યો ફૂલ. તમે ભેટલી થઈને આવ્યા હોય ના પટલી આવે જ નહીં. ભેટલી આવે હું ગેલા સોમનાથ આવે આઉટ પટીને આવ્યું તો થોડા એટલી આવે આવી ગયું ખબર ગેટ ને ગેલા સોમનાથ આવી ગયું તમે ગેલા સોમનાથ પહોંચી ગયા છે એવી ગેલા સોમનાથ નું મંદિર નો તમને ગેટ દેખાડું ગેલા સોમનાથ નો ગેટ મંદિર ગેલા સોમનાથ શિવલિંગ છે જે 5 શિવલિંગ કે છે ને એમાંનું આ એક શિવલિંગ અહીંયા ગેલા સોમનાથ છે શિવનું પરદીપ આગળ આવેલો જાય છે આજે કેટલા માતાજીના દર્શન કર્યા જો પેલા ઠાકરના કર્યા પછી ખેતલા આપાના કર્યા અને આજે જગન્નાથના કર્યું છે ભોળાનાથ આજે દર્શન નો લાવો અનેરો મળી ગયો 13ના દિવસે હે દેવોના દેવ મહાદેવના દર્શન કરવાના છે આજે આગળ આગળ હાલવા માંડ્યો છો દેવોના દેવ મહાદેવ ભોળાનાથ છે ને હાલો ગેલા સોમનાથ. જો લાઈવ દર્શન તમે ભોળાનાથના પણ કરી શકશો હવે તમને હે ને લાઈવ દર્શન ભોળાનાથના કરી રહ્યા છીએ તો હે ને લાઈવ દર્શન કરી લો જો ભોળાનાથના લાઈવ દર્શન ગેલા સોમનાથના શિવાલિંગ છે ને ગેલા સોમનાથ આ મહાશિવાલિંગના દર્શન કરી શકો છો લાઈવ તમે પણ જો લાઈવ દર્શન કરી રહ્યા છીએ પણ તમે પણ લાઈવ દર્શન જો આપણે જે આપણા દેશમાં જે શિવલિંગો છે ભોળાનાથની શિવલિંગોના બધા જ તમને જો સોમનાથ આવો ને એટલે બધાને એક સાથે દર્શન થાય છે તો તમને આજે એના પણ દર્શન કરાવું આપણે આ સોમનાથનું મંદિર જો કાંક આવું છે આ સોમનાથનું મંદિર જ્યાં શિવલિંગ છે અને આ શ્રી મલ્લિકાર્જુન જો શ્રી મલ્લિકાર્જુનમાં કાંક આવી શિવલિંગ છે બાપાની અને મહાકાળેશ્વર તો મહાકાળેશ્વરમાં કાંક આવું મંદિર છે મહાકાળેશ્વરમાં પછી મમલેશ્વરમાં કાંક આવી શિવલિંગ છે અને આવું મંદિર છે અને હવે આવે છે શ્રી વેદનાથ જો શ્રી વેદનાથ છે ને ત્યાં મૂસ છે શિવલિંગમાં એમને મૂસ છે મૂસ વેદનાથ અહીંયા એમને કાંક આવું મંદિર છે પછી રામેશ્વર જે રામેશ્વર મંદિર રહ્યું ને ત્યાં કાંક આવી શિવલિંગ છે આપણા ભારત દેશમાં જે શિવલિંગો છે ને એ બધા જ ના તમને દર્શન કરાવી જો આ શ્રી નાગેશ્વરમાં કાંક આવી શિવલિંગ છે અને કાંક આવું મંદિર છે નાગેશ્વરમાં અને કાશી વિશ્વનાથ મંદિર જો કાશી વિશ્વનાથ મંદિરમાં જો કાંક આવી શિવલિંગ છે અને આવું કાંક મંદિર છે અને હવે આવે છે આ બધી એટલે બધા શિવલિંગના જે શિવાલયો છે ને એના બધાના ટેટુ મૂક્યા છે તો તમે હે ને જોઈ શકો છો જો આ ટેટુ છે બધા આ છે શ્રી ત્રંબકેશ્વરના છે અને હવે છે જો એના મમ્મી સાથે વાત કરે છે અને આ છે કેદારનાથ આ કેદારનાથ છે વીરુ છે જો આ કેદારનાથની શિવલિંગ પછી આ શ્રી ધ્રુણેશ્વર શિવલિંગ ને પાછું આ છેલ્લું આવ્યું છે આપણું ગેલા સોમનાથ કાંક નજારો આવો છે જો આપણે ગેલા સોમનાથ છે
અમે જો અહીંયા કણે થોડાક વિડીયો ને એવું એડિટિંગ ને એવું કરીશું અને વિડીયો ઉતારીશું અને પછી પાછા રવાના થઈશું ઘર તરફ. પહેલા સોમનાથ જાવી અંદર પહેલા પ્રસાદી જો મળતી હોય તો લઈ લેવી. હાલો આપણે પ્રસાદી તરફ જાવી છે. ફાઇનલી અમે પહેલા સોમનાથથી નીકળવી છે કારણ કે ફરવું હતું પણ આ એક વાંહે અમારો ભત્રીજો છે ને એને મૂડ નથી, એને હવે ઘરે જવું છે. તો હવે આ મૂડ લેસ કરીને હવે ઘરે જ આવી છે કારણ કે એને ગમતું નથી. તેરસ મેં ના જ પડી તું રેમાં એને તેરસ રીધી છે ને એટલે પેટમાં છે ને ગલુડિયા બોલે, બીજું કઈ નહીં. આ ભૂખ છે, આ ભૂખ છે પણ હવે એ કઈ કેતો નથી. હમણાં આગળ જઈને નાસ્તો કરાવી દેવી એને, એટલે ઉપાધિ નહીં. પાણીપુરી ને એવું ખવડાવી દેવી. હાલો હવે અમે જાવી છે, તમારે આવું હોય આવી દેજો. અહીંથી જાજે. ઓલી કેવી બિચારી કે સાંજે અંધારું થાય ને પેલા ઘરે પગવા નકર વારો પાડી દેશે. કેલા સોમનાથ ની બધા આજવાના રમકડા વાળા કેવા રમકડા વાળા અત્યારે શાંતિ છે, પછી નહીં શાંતિ. સુપર છે ને અહીંયા રસ ને એવું હે. તમને વોટર પાર્ક અહીંયા હશે. અહીંયા હશે જો પણ બંધ લાગે ચાલુ છે. ફુવારા હે, વોટર પાર્ક છે. જો અમે વોટર પાર્ક માં નાવા આવ્યા છે. જો પ્રદીપ છે ને નાવા જાય છે વોટર પાર્ક માં. અમે તો નથી જતા, અમે તો મોટા પડવી એટલે એક જાય વોટર પાર્ક માં નાવા માટે. તે નાવા વોટર પાર્ક માં એ ઊંડું ઉપર નહીં જતો એઠે, અહીંયા ઊંડું હોય છે. એટલામાં રીજો, આગળ નહીં જતો, આગળ નહીં જતો. તો એ નાવા મીડો એ વોટર પાર્ક. રિંગ લેવી છે? રિંગ તો એક જ છે. જો હવે આવી છે ને ફૂલ ઝાડ ગરમીમાં તે નાવાનો માહોલ છે અને તે નાવાનો છે ને માહોલમાં જામ્યો છે અમારો ભત્રીજો. બધા છોકરા હારે છે ને નાઈ છે. કેવું છે, મજા આવી જાય છે વોટર પાર્કમાં. તો જો વોટર પાર્કમાં એ પ્રદીપ મોજ લે કારણ કે આપણને મોજ લેવાની ના પાડે છે કારણ કે અમે મોટા છીએ. તો એ જો અહીંયા કણે ઊભી એ ભાભીની મેરે વાત કરે છે એટલા માટે વોટર પાર્કમાં અમને તો ઓલી લાગે પણ એ મોજ માણે એ વોટર પાર્કનો નજારો લાગે ને. વોટર પાર્કમાં આજે છે ને ફૂલ મોજ આવી ગઈ. નહોતો જાતો પરાણે મને કે આ મે નાની એવી છે કે મન શરમ લાગે મે પેન્ટ પહેરી હોય જ. જો આ તારા માટે નાના નાના જો
સારું હાલો મૂકવું હો. હવે લે આઈસ્ક્રીમ લે, હવે તો ભૂખ લાગી ગઈ નાય ભાઈ છે. છે, બોલો તો જો નાય ભાઈ આમ જો હું ખાવા માંડ્યો આમ જો તો ખરો વેફર ને બેફર ને વાહ બાકી વાહ. કેળાની વેફર. તારો દહકો હે હો. એટલે આરતી જોઈ છે ને બ્લોગ તો એમ કીશે કે કાકા તો મારી હાટુ તો કઈ લાયા નહીં. વિડિયો કોલ કર્યો તો રેહાણી ને. હા વિડિયો કોલ કર્યો તો એ રિહાણી લે. તો હું કરું કરો ફોનમાં દીદી હે દીદી ફોન કરો. કેમ? હાલો એને દીદી ને ફોન કરો, એને દીદી શું કે છે જો હમણાં રિહા રિહાવાની છે જોરદાર. તારું જોઈ મેં તો જઈ સીવી હવે. દીદી તારી અરે. ફોન નથી ઉપાડતી. તાર પપ્પાનો ઓલામ કરો. તો હવે જવા દેવી છે ઘરે અને જોઈ છે હવે માસીના દીકરાના જો વાડી આવી જાય તો ત્યાં એક આટો પાટો મારતા આવી, કેવી મહેમાનગતિ કરે છે એ જોતા આવી અને પછી વ્યા જઈ ઘરે. એકટાણું તો અત્યારે કઈ કરાય એવું છે નહીં, ક્યારે કરશું એવું લાગે છે. તો હવે સાંજે કરશું એકટાણું. કા સાંજે એકટાણું કરી નાખશું. ગેલા સોમનાથ કઈ વરસાદ દીધી નહીં કઈ. તો હવે તો શું કરીશું જો મિત્રો, આજનો વ્લોગ અમે અહીંયા સુધી રાખવી છે. અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. આવી જ રીતે અમે વ્લોગ બનાવતા રહીશું અને મૂકતા રહીશું, તમને પણ લાઈવ દર્શન કરાવતા રહીશું. એટલે જરૂરથી અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. બાય બાય.